સુરતમાં હીરા ઉદ્યોગ ફરી એકવાર મંદીમાં સપડાઈ રહ્યો છે। હીરાની નિકાસમાં સતત થતો ઘટાડો ઉદ્યોગકારો અને રત્ન કલાકારમાં ચિંતા વધારી રહ્યો છે। હીરા ઉદ્યોગની હાલત પર સ્પેશિયલ રિપોર્ટ જોઈએ। સુરતના હીરા ઉદ્યોગ પર ફરી એકવાર મંદીના ઘેરા વાદળો જોવા મળી રહ્યા છે। આ જ વર્ષમાં નેચરલ અને લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। અમેરિકન બજારમાં ઘટતી માંગ અને ડોલર સામે રૂપિયાના ઉતાર ચઢાવની સીધી અસર સુરતના ઉદ્યોગ પર પડી રહી છે। મંદીના આંકડા પણ ચિંતાજનક છે। જો કટ અને પોલિશ ડાયમંડ એક્સપોર્ટની વાત કરીએ તો વર્ષ 2025માં જે નિકાસ 9,486.88 કરોડ રૂપિયા હતી તે વર્ષ 2026માં ઘટીને 8,388.80 કરોડ રૂપિયા પર આવી ગઈ છે। એટલે કે નિકાસમાં સીધો 12.10%નો ઘટાડો નોંધાયો છે। સ્થિતિ લેબ્રોન ડાયમંડમાં જ પણ કંઈ ખાસ સારી નથી। વર્ષ 2025માં લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 944.21 કરોડ રૂપિયા હતું જે ઘટીને વર્ષ 2026માં 872.16 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે। આમ આ સેક્ટરમાં પણ 15.53% જેટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। એટલે એવરેજ ઇન્ડિયામાં જ એટલો બધો માલ વપરાય છે એટલે એક્સપોર્ટ કદાચ ઓછું થાય પણ લેબગ્રોન ડાયમંડ ઇન્ડિયામાં જ બહુ વપરાય છે। ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો અને શિપિંગ ખર્ચ વધતા હીરા ઉદ્યોગ પર વધુ બોજો આવ્યો છે। દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ્સ કેન્સલ અને ડાયવર્ટ થવાના કારણે પણ ડાયમંડની આયાત અને નિકાસ પર અસર પડી રહી છે। આ ઉપરાંત હીરા ઉદ્યોગ પર અત્યારે ડબલ માર પડી રહ્યો છે। એક તરફ શિપિંગ ખર્ચ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો થયો છે તો બીજી તરફ રફ ડાયમંડની અછતના લીધે કારખાનાઓમાં કામકાજ પણ ઘટી ગયું છે। કારખાનાઓમાં કામ ઓછું થતાં રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। ઘણા કારખાનામાં રત્ન કલાકારોનો પગાર 50% જેટલો ઘટાડી દેવામાં આવ્યો છે। એટલે જે ઘણા કારીગરો હીરા ઉદ્યોગ છોડીને રેપિડો, ફૂડ ડિલિવરી અને નાના મોટા છૂટક કામ તરફ વળ્યા છે। રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગને બચાવવા માટે સરકારે આગળ આવવું જોઈએ અને સરકારે રત્ન કલાકારોના રસોડા સુધી પહોંચે એટલે કે એના જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે એના ઘર સુધી પહોંચે એવું પેકેજ જાહેર કરવું પડે। અત્યારે અમને 12 કલાક નથી મળતું, 7-8 કલાક કામ મળે અને જે અમારી સેલેરી દર વર્ષે દર મહિને 25-30 હજાર આવતી હતી એમાં અત્યારે 50% ઘટાડો થઈ ગયો। 12 થી 15 હજારનું કામ થાય છે। ખર્ચાઓ તો પછી શું કરવું, પૂરા ખર્ચા થતા નથી, લોન લેવી પડે, બધું ખર્ચા ફેરફાર કરવા પડે, બધું કરવું પડે, શું કરવું। અત્યારે ઘર કેમ ચલાવો? ઘર અટાણે તો ધક્કા મારીને ચલાવી છે એવું છે બધું। સુરતનો હીરા ઉદ્યોગ લાખો પરિવારના જીવનનો આધાર છે। હવે આ મંદીની સ્થિતિમાં તમામને એક જ આશ છે કે સરકાર કંઈક સહાય જાહેર કરે તો હીરા ઉદ્યોગ આ કપરા સમયમાંથી બહાર આવી શકે અને રત્ન કલાકારોની રોજીરોટી બચી શકે। TV13 ગુજરાતી માટે દિવેશ પરમારનો રિપોર્ટ, સુરત।